કાલાવડ તાલુકામાંથી બોલું છે. કાલાવડથી? કાલાવડ તાલુકામાં હજી બસો હાલે સ્કૂલ બસ. હા. બરોબર. એમાં 40 થી વધારે બસ છે. એમાં 10 જણા પાસે લાયસન્સ હોય છે. એનાથી વધારે કોઈ પાસે લાયસન્સ છે નહીં. એવી લાયસન્સ છે નહીં, એવી વ્હીકલ બધા રાખે. બરોબર. હા. તો આપણે એવી રીતે કે દાખલા તરીકે તમે રિપોર્ટર હોય કોઈ પણ, એ તો પૂછીને ઉભો રાખીને પૂછી શકે ને ભાઈ લાયસન્સ બતાવો અથવા કેવી રીતે તમને ઓથોરિટી આપી છે. આરટીઓ વાળા તો સાહેબ આરટીઓ વાળા કોઈ કાર્યવાહી કરતું નથી. બરોબર. નોન યુઝ બસ ચાલુ રહીએ. નોન યુઝ બસ હોય ને, આમ જનતા પણ પૂછી શકો છો અને વિડીયો ઉતારીને અમને મૂકી શકો છો. વિડીયો ઉતારવામાં એવું હોય, લાયસન્સ ન હોય એ કેમ ખબર પડે આપણને? હાલો પૂછ્યા તમે એને પૂછી તો શકો ને. તો ઠીક. આમાં જે લોકલ પોલીસ સ્ટેશન કાલાવડમાં એનું મિલી ભગત જ છે આમાં. હા. બરોબર. બધી સ્કૂલોમાંથી કઈ નામ આપી શકશો? હા, જેપીએસ સ્કૂલ છે, સેફ્રોન સ્કૂલ છે, પછી શિવહરી સ્કૂલ છે, પછી દિવ્ય જ્યોત સ્કૂલ છે. હેવી લાયસન્સ એમ સમજો ને કે 10 ગાડી હાલતી એમાં 8 પાસે હેવી લાયસન્સ નથી. હા. વ્હીકલ બધા હેવી છે. બરોબર. લાયસન્સ કોઈ પાસે હેવી નથી. લાયસન્સ કોઈ પાસે હેવી નથી. પરમિશન વગર પણ હલાવતા તમે આમ બરોબર. એટલે એમાં સાહેબ એવું હોય, તમે કયો હોય તમારી વાત હું આખી સમજી ગયો, પણ ટૂંકમાં કહું મિલી ભગત છે સાહેબ નું. આમાં શું હોય કે જે આ મોટા મોટા ટ્રસ્ટી લોકો હોય એનું બધું સેટિંગ ચાલુ હોય. હા. બરોબર. જે પીએસઆઈ આવે એ જેપીએસ ની વિઝિટ લે. હે પાસે કઈ એવું એવિડન્સ છે કે એની પાસે હપ્તા કે એવું કઈ ચાલુ હોય? અને બીજી બસોમાં એમાં કેટલી 6 બસ હાલે. એમાં 2 પાસે લાયસન્સ હે, 4 એમણે માલે. એવી રીતે જેપીએસ માં 14 બસ હાલે, એમાં 3 પાસે લાયસન્સ હે. બરોબર. એમાં શિવહરીમાં પછી દિવ્ય જ્યોતમાં ટૂંકમાં એમ સમજો ને કે 10 હોય એમાંથી 8 પાસે લાયસન્સ ન હોય, 2 એમણે માલતા હોય બસ રેગ્યુલર. હા, બરોબર. અને પીએસઆઈ જયારે કોઈ પણ નવા આવે તો રાજકારણી ટ્રસ્ટી છે. હા હા. એટલે લાગવગ વાળા માણસ છે, વગવાળા માણસ છે, ભાજપના નેતા છે. હા. બરોબર. એટલે આવી રીતનું એમ કોઈ નથી કીધું કે આપણી પાસે લાયસન્સ છે કે હેવી લાયસન્સ છે. બધી જગ્યાએ આવી રીતનું હાલે. એટલે કદાચ તમારી પાસે એવું કોઈ હોય કાલાવડમાં, તમારે કોઈ રિપોર્ટર હોય હાથે કોઈ, બરોબર, તો તમારે આ ન્યૂઝ આગળ વધારવી હોય, સરકાર તરફ પહોંચાડવી હોય તો તમે પહોંચાડી શકો. કારણ કે મને 100 માંથી 100% હું જે વાત કરું ને સત્ય. અચ્છા અચ્છા અચ્છા. એટલે એ બધા પાસે ટૂંકમાં લાયસન્સ અમુક પાસે ના હોય. હા, એ પરફેક્ટ છે. હા, એ આપણું પરફેક્ટ છે. કારણ કે તમે વિચાર કરો કે દાહોદ થી માણસો ખેતી કરવા આવતા હોય, બરોબર, હવે એ આમાં ડ્રાઇવિંગ કરી લે અને 2 ડ્રાઈવર તો એવા કે કોથરી પીને જ પછી બસમાં ચડવાનું. એને કોઈ કહેવાનું નથી. વાલીને તો ખબર જ ન હોય. કારણ કે વાલી શું હોય, ખેડૂત લોકો કે ભાઈ આ છોકરા મોકલી દીધા, વાડી આપણે વયા જાય, સાંજે છોકરા એની રીતે ઘરે પહોંચી જાય. હા, બરોબર છે. બધું આવી રીતનું હાલે છે. એવા ડ્રાઈવરે મેં જોયા સાહેબ. એટલે આમાં મને કઈ લાભ નથી કોઈ વસ્તુનો, પણ આ છોકરાઓની જિંદગીનું હોય. બીજા નંબરમાં સામે વાળાનું કોઈનું હોય, ગમે જે આવે ખેતી કરતા હોય ડાયરેક્ટ આવે ભાઈ એક જણો વધે એને બસમાં ચડાવી દે. હા, બરોબર છે. ટ્રેક્ટર રાખતા હોય, ટ્રેક્ટર રાખતા આમાં ચડી જાય. બરોબર. આવી રીતનું હું હાલે. તમારા અંદાજમાં તમને એમ થતું હોય આજ કાલ જયારે તમને ઠીક લાગતું હોય ત્યારે ગમે ત્યારે આવીને પૂછો ને, આ પ્રશ્ન જ રહે કે નથી સાહેબ લાયસન્સ. તમે કદાચ કોઈ પણ પૂછી લે ને, જયારે ગાડી કોઈ હલાવતું હોય ને એનો મને કઈક નાનકડો કેવો કઈક વિડીયો મળી જાય ને તો અમે બધું ચગાવીએ. કે ટૂંકમાં અમને થોડોક ક્લુ મળવો જોઈએ. એ તો બરોબર છે, પણ એમ કે ઈ જો ઈ લોકો હે ને બસ મૂકીને બપોરે અને વહી જાય વાડી, બરોબર, પીને પછી સાંજે આવે. અને એ એક જણો એમ જ કેતો હું પીવું ને તો જ ગાડી હાલે ને હાલે ને. બરોબર. ટૂંકમાં જે બસ ના માલિક હોય એને ખબર છે, નિશાળના ટ્રસ્ટી હોય એને ખબર કે આ લોકો લાયસન્સ નથી. બાકી દારૂ ની ખબર નથી ટ્રસ્ટીઓને કે આ લોકો દારૂ પી. બાકી લાયસન્સ નથી તો બધાને ખબર છે. શું હોય આમાં 6,000 ને 7,000 માં ગમે હાલે. ટૂંકમાં શું હોય, હેવી લાયસન્સ હોય તો પૂરતા પગાર દેવા પડે, 12,000 14,000 એવી. હા, બરોબર છે. એ લોકો એનું વિચારે, એ છોકરાઓનું કોઈ વિચારતું નથી. ભારી ભરખમ 46,000 9મા ધોરણની ફી હોય, બરોબર, 12મા ધોરણની 90,000 રૂપિયા ફી લઈએ, બરોબર. આ લોકોની જિંદગીનું કોઈ વિચારતા નથી. આપણે આપણા પૈસાથી કામ રાખવાનું, આપણા ડ્રાઈવર ગમે ગધેડાને માયકા રાખે બસ આખું. આ 4 સ્કૂલ મેં તમને નામ દીધું ને, હજી એનાથી વધારે પણ નીકળી શકે. શિક્ષા હે, શિક્ષા એજ્યુકેશન હે, એ બધું આ કાલાવડમાં જ છે. આ બધી સ્કૂલો તમે ગમે એ જગ્યાએ સ્કૂલનું ટૂંકમાં દાખલા તરીકે હું તમને શું કહું કે ટ્રસ્ટી પાસે જઈને પૂછો કે તમારા ડ્રાઈવરનું લાયસન્સ લાવો, એટલે એક ટ્રસ્ટી એમ ન કે હાલો હું હમણાં બોલાવી લઉં લાયસન્સ વાળા ડ્રાઈવરને. હા, બરોબર છે. સમજાઈ ગયું? આવી રીતનું હાલે બધું, લોલમ લોલ હે. પાકું હાલો, કાંઈ વાંધો નહીં, હું મારી રીતે જોઈ લઉં. હા, તમારી રીતે સાહેબ જોઈ લેજો. હા.